નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. અંધકાર ઉપર ઉજાસના પર્વ દીપાવલીએ આવનારા નવા વર્ષની સત્યપુંજ સમાચારના સૌ દર્શક મિત્રો અને શુભેચ્છકોને સત્યપુંજ પરિવારની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભાવનગરના ગૌરવરૂપ ધારાસભ્ય શ્રી જીતુ વાઘાણી રાજ્યના મંત્રી બનતા આજે તેમનું સ્વાગત અભિવાદન થયું. આ સ્વાગત સાથે જ કૃષિ પેદાશોમાં ઝેર ખવડાવનારને ચેતવ્યા છે. રાજ્ય સરકારમાં કૃષિ પશુપાલન મંત્રી બનેલા ભાવનગરના ધારાસભ્ય શ્રી જીતુ વાઘાણી ગાંધીનગરથી આવ્યા ત્યારે ધાર્મિક, સામાજિક અગ્રણીઓ અને ભાજપ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં તેમનો આવકાર સન્માન કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગરના ગૌરવરૂપ ધારાસભ્ય અને અગાઉ પણ મંત્રી રહેલ શ્રી જીતુ વાઘાણી ફરી રાજ્યના મંત્રી બનતા આજે નારી ચોકડી પાસે તેમનું ઉમળકાભેર સ્વાગત અભિવાદન થયું છે. આ સ્વાગત કાર્યક્રમ સાથે કૃષિ પેદાશોમાં ઝેર ખવડાવનાર તેઓએ ચેતવ્યા છે અને ઝેરમુક્ત ખેતી માટે આગ્રહ કરી સૌની તંદુરસ્તી માટે આગ્રહ વ્યક્ત કર્યો છે. એક આનંદ સાથે ખેડૂતનું એક પોતાનું પ્રતિક ઓળખ એ ગાડુથી એ જીતુભાઈને ગાડું અર્પણ કરી અને એમનું સ્વાગત અભિવાદન કરશે. પૂજ્ય ખ્યાતિ સ્વામીજીએ માં ખોડિયારનો પ્રસાદીનો હાર છે એનાથી જીતુભાઈનું અભિવાદન કર્યું. પૂજ્ય સંતો આશીર્વાદ દેવા માટે આ મંચ પર ઉપસ્થિત છે. પ્રથમ વખત નવી જવાબદારી પછી આવ્યો છું. બાકી તો અનેક વાર મારી આ માતૃભૂમિ છે. માનનીય કૃષ્ણકુમારસિંહજીના પવિત્ર ભાવનગરની ધરતી ઉપર એક પ્રજાવાત્સલ્ય રાજવીની ભૂમિ ઉપર આવતા મને ગૌરવ અનુભવ્યું છે. નવી જવાબદારી સાથે માનનીય પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી કુમારભાઈ, જિલ્લા પ્રમુખ દિગુભા, માનનીય મેયરશ્રી, તમામ સંતવૃંદના તમામ લોકોએ દિવાળી હોવા છતાં પણ આજે સ્વાગત કાર્યક્રમ નારી ચોકડી ખાતે રાખ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય સુધી રેલી સ્વરૂપે જવાના છે. ત્યારે હું જે કાંઈ છું એ ભાવનગર પશ્ચિમ મત વિસ્તારના લોકોએ મતદાર બનાવ્યો, ધારાસભ્ય બનાવ્યો, અનેક જવાબદારીઓ મંત્રીની, પ્રમુખની, યુવા મોરચાની મને એ પાર્ટી આપી છે. આજે નવી જવાબદારી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણું દેશનું એક વૈશ્વિક નેતૃત્વ, દેશનું ગૌરવ, માનનીય નડ્ડાજી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી, માનનીય અમિતભાઈ શાહ આપણું ગૌરવ, માનનીય ગૃહમંત્રી શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર અને સમગ્ર નેતૃત્વએ મને કૃષિ, ખેડૂત કલ્યાણ, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ગૌસંવર્ધનની મહત્ત્વનું કહી શકાય એવું ખાતું નરેન્દ્રભાઈએ જે પ્રકારે ખેડૂતોની કલ્યાણકારી નીતિઓ બનાવીને અમલવારી કરી છે, ખેડૂતોનું જીવન એક નવોદય થાય એના માટેની નીતિઓ બનાવી છે, યોજનાઓ બનાવી છે, એને તળધરતી ઉપર ઉતારવાની પ્રાકૃતિક ખેતીની વાત છે. ત્યાં સુધી એ ઝેર બધાના પેટમાં અનાજ સ્વરૂપે, પશુપાલન કરતા સૌ લોકો કોઈ એવું કરતા હોય તો એ સ્વરૂપે અને શાકભાજી સ્વરૂપે જઈ રહ્યું છે. એટલે ઝીરો બજેટ ખેતી એ ગુજરાત રાજ્યમાં ગૌ આધારિત ખેતી થાય અને બધાના પેટમાં શુદ્ધ અનાજ, શાકભાજી જાય, દૂધ જાય, એના પ્રયાસો હું સખ્તાઈથી કરવાનો છું. માનનીય મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વમાં અને એમની સૂચનાથી આવું કોઈ કામ કરતા હોય, કોઈ ડુપ્લિકેશન કરતા હોય, ખાતર, બિયારણ અલગ અલગ કંપનીઓ દ્વારા, એ તમામ સારું કરે છે અને નહીં, હું આપના માધ્યમથી ચેતવું છું. એ ચેતી જજો. કાયદાના તમે જાપ્તામાં આવી જશો તો છૂટો નહીં, એવો પણ જરૂર પડે નવો કાયદો બનાવીશું અને ભવિષ્યની અંદર કોઈ ન કરે એના પણ પ્રયાસો કરીશું. એટલે મારી આપ સૌ વતી આપણા માધ્યમથી સૌને વિનંતી છે, ગામડાનો ખેડૂત, ગામડાનો ખેતમજૂર, ગામડાનો માણસ, શહેરનો માણસ શહેરમાં પણ આ છે, એ બધા પોતાનું જીવન તંદુરસ્તીમાં જીવી શકે એના માટે અને ખેડૂત કલ્યાણકારી નીતિઓ, મત્સ્યોદ્યોગના સૌ માછીમારો, પશુપાલકો એમના જીવનનો ઉદય થાય એના માટે મારાથી જે થઈ શકે એ કરવા માટેની મારી તત્પરતા છે. સૌ પાસે સહકાર માગું છું. અપેક્ષા છે સકારાત્મક રીતે સૌ સહકાર આપીને આપણા રાજ્ય અને દેશને નવી પ્રગતિની દિશામાં લઈ જઈએ. દિવાળીનું પર્વ હોવા છતાં પણ સૌ આવે એ મારામાં ખૂબ મોટી વસ્તુ છે. માં ખોડિયારના આશીર્વાદ લઈને આવ્યો છું.
મા ભગવતી ચેર જોગણીના આશીર્વાદ, આપ સૌના આશીર્વાદ, જનતાના આશીર્વાદ એ કાયમ બની રહે. સેવાનો ધર્મ એ ક્યારેય ન ચૂકવું, એવા આશીર્વાદનું બળ એ મને મળે, આપ સૌનો સહકાર મળે. સૌને દીપાવલીની ખૂબ ખૂબ શુભકામના, સૌનો આભાર. ભારત માતા કે પુનઃ એકવાર નરેન્દ્રભાઈ, અમિતભાઈ, નડ્ડાજી, ભૂપેન્દ્રભાઈ, માનની જગદીશભાઈ વિશ્વકર્મા સૌનો આ જવાબદારી માટે ઋણ સ્વીકાર કરું છું. જનતાને ભરોસો આપું છું, ક્યારેય પાછો પડ્યો નથી. સારા અને સેવાના કામ માટે પાછો પડીશ નહીં. ધન્યવાદ. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.